ભારતના પાડોશી દેશો પર એક નજર. અન્ય દેશની સરહદે આવેલ ભારતના રાજ્યો એના વિશે પણ આપણે જોઈશું. બાંગ્લાદેશ. બાઉન્ડ્રી લાઇન 4096.7 કિલોમીટર. સત્તાવાર ભાષા બાંગ્લાદેશી ચલણ ટાકા. બાંગ્લાદેશની સરહદે આવેલ ભારતના રાજ્યો ત્રિપુરા, મિઝોરમ, પશ્ચિમ બંગાળ, મેઘાલય અને અસમ. ભૂતાન. બાઉન્ડ્રી લાઇન 699 કિલોમીટર. સત્તાવાર ભાષા જોંગખા. ભૂતાન સરહદે આવેલા ભારતના રાજ્યો અરુણાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને અસમ. ચીન. બાઉન્ડ્રી લાઇન 3488 કિલોમીટર. સત્તાવાર ભાષા મેન્ડરીન, ચલણ ચાઇનીઝ યુઆન. ચીનની સરહદે આવેલા ભારતના રાજ્યો લદ્દાખ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને સિક્કિમ. મ્યાનમાર. બાઉન્ડ્રી લાઇન 1643 કિલોમીટર. સત્તાવાર ભાષા બર્મીઝ, ચલણ બર્મીઝ. મ્યાનમાર સરહદે આવેલ ભારતના રાજ્યો મણિપુરમ, મિઝોરમ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ. નેપાળ. લાઇન 1751 કિલોમીટર. સત્તાવાર ભાષા નેપાળી છે. નેપાળ સરહદે આવેલા ભારતના રાજ્યો બિહાર, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને પશ્ચિમ બંગાળ. પાકિસ્તાન. બાઉન્ડ્રી લાઇન 3323 કિલોમીટર. સત્તાવાર ભાષા ઉર્દૂ, ચલણ પાકિસ્તાની રૂપિયા. પાકિસ્તાનની સરહદે આવેલા ભારતના રાજ્યો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર. અફઘાનિસ્તાન. ભારતનો કુલ વિસ્તાર 32,87,263 ચોરસ કિલોમીટર છે, જે તેને વિશ્વનો 7મો સૌથી મોટો દેશ બનાવે છે. પરંતુ ભારત તેના પાડોશી અને ઇસ્લામિક દેશ અફઘાનિસ્તાન સાથે સૌથી ઓછી સરહદ ધરાવે છે. ભારત અફઘાનિસ્તાન સાથે માત્ર 106 કિલોમીટરની સરહદ ધરાવે છે. સત્તાવાર ભાષાઓ દરી પશ્તો, ચલણ અફઘાની. માલદીવ. માલદીવ ભારત સાથે દરિયાઈ સરહદ ધરાવે છે. સત્તાવાર ભાષા દિવાહી, ચલણ માલદીવિયન છત. શ્રીલંકા. શ્રીલંકા પણ ભારત સાથે દરિયાઈ સરહદ ધરાવે છે. સત્તાવાર ભાષા સિંહળ, તમિલ, ચલણ શ્રીલંકાના રૂપિયા છે.